શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે પ્રસ્તાવના, માહિતી સંચારનો અર્થ, તેની વ્યાખ્યા, માહિતી કોને કહેવાય એટલું સમજી ગયા. આજના લેક્ચર્સની અંદર આપણે માહિતી સંચારની પ્રક્રિયા છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો, ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 33, પાના નંબર 33 ઓપન કરો. માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કરતા પહેલા હું એક ઉદાહરણ આપવા માંગુ છું. પહેલાં મને એક વિચાર આવ્યો કે મારે 11 કોમર્સનું જે કંઈ પણ ગ્રુપ છે તેની અંદર મારે હાઈનો મેસેજ કરવો છે. હાઈ તો પહેલાં વિચાર આવશે. હાઈનો મેસેજ કરવો છે, ઇટ મીન્સ સંદેશો છે. સંદેશો મારે તમારા સુધી પહોંચાડવો છે, બરોબર. હાઈની કે ગુડ મોર્નિંગનું કરવું છે તો શું કરવાનું? પહેલાં વિચાર આવે છે કે એ સંદેશાની રચના કઈ રીતે કરું. એક હેપી ફેસ મોકલું, હાઈ ટાઈપ કરું તો એ ગુજરાતીમાં ટાઈપ કરું કે હેલો કરીને ઇંગ્લિશમાં લખું કે હાઈ કરીને ગુજરાતીમાં લખું, બરોબર. કે પછી વોઇસ રેકોર્ડિંગ મોકલું. વિચાર કરું છું હું મારે જે સંદેશો પહોંચાડવો છે એ સંદેશાનું ઘડતર કઈ રીતે કરું. હવે માની લો કે વિચાર આવી ગયો કે ચાલો કાંઈ નથી કરવું, આવો હેપી ફેસ છે મારે મોકલી દેવો છે. ઇટ મીન્સ કે આ છે ને એ બધા સ્વરૂપો છે. કેવું સ્વરૂપ? શાબ્દિક, અશાબ્દિક, લેખિક, મૌખિક. કઈ રીતે માહિતી સંચાર કરવો છે, માહિતીની મેં સંદેશાનું છે એ ઘડતર કર્યું. હવે તો કે મેં માધ્યમ પસંદ કર્યું. કયું માધ્યમ? આ પહેલું મેં સંદેશાનું ઘડતર કર્યું વિદ્યાર્થી મિત્રો. પછી માધ્યમ તરીકે હું વોટ્સએપ યુઝ કરું છું. વોટ્સએપમાં મેસેજ કરવો છે બધાને. હવે મેં સંદેશાની રચના કરી નાખી, ઇટ મીન્સ સંદેશાનું ઘડતર કર્યું. એના પછી માધ્યમ પસંદ કર્યું. તો હવે તો કે આ સંદેશો મારે મોકલવો તો પડશે. પછી હું સંદેશો મોકલી દઉં છું વોટ્સએપમાં, ગ્રુપમાં. પછી હું વેઇટ કરીશ કે કેટલી બ્લુ ટિક આવે છે. સંદેશો મારો 11 કોમર્સની કેટલી સ્ટુડન્ટ્સે સ્વીકાર્યો. પહેલાં સંદેશોનું ઘડતર કર્યું, સંદેશો કેવો મોકલીશ, બરોબર. એ સંદેશાનું ઘડતર, માહિતી કેવી મોકલવી છે એ નક્કી કર્યું. પછી માધ્યમની પસંદ કરી, ઇટ મીન્સ વોટ્સઅપમાં મારે મેસેજ કરવો છે. પછી તો કે આજે મેં વિચાર કર્યો તો સંદેશો ઘડ્યો તો એ મેં મોકલી દીધો વોટ્સએપમાં. એના પછી તો કે બ્લુ ટિકની રાહ જોઈશ ઇન્ફોમાં જઈ અને હું જોઈશ કે 11 કોમર્સની કેટલી સ્ટુડન્ટ્સે મારો સંદેશાનો સ્વીકાર કર્યો છે, ઇટ મીન્સ જોયો છે. હવે આ થઈ ગયું મોકલનારનું કામ. હવે માહિતી મેળવનાર, ઇટ મીન્સ 11 કોમર્સના જેટલા સ્ટુડન્ટ્સ છે એ મારા માહિતીનું અર્થઘટન કરશે. વિચારશે, મેડમે કોઈ દિવસ નહીં ને આજે 11 કોમર્સના ગ્રુપમાં આવો હેપી ફેસ કેમ મૂક્યો હશે? મેડમ શું કહેવા માંગતા હશે? મારી ભાષા, મારા શબ્દો સંદેશા સ્વરૂપે જ્યારે તમે સ્વીકારો છો ત્યારે તમે એનું અર્થઘટન કરો છો. અને પછી તો કે તમે આ જોયા પછી 11 કોમર્સની જેટલા સ્ટુડન્ટ્સ છે એ દરેક એનો મને પ્રત્યુત્તર આપશે. શું પ્રત્યુત્તર આપશે? તો કે કોઈ મને હાઈ કરીને મેસેજ કરશે, કોઈ મને આવો જ હેપી ફેસ આપશે, બરોબર. કોઈ પૂછશે મેમ કેમ આવી રીતના હેપી ફેસ આપ્યો છે,
કોઈ મને પૂછશે હેલો મેમ, હાઉ આર યુ? પ્રત્યુત્તર, સંદેશાનું અર્થઘટન કરીને મને પ્રત્યુત્તર મળે છે. આ દરેક તમે જે વસ્તુ કરો છો ને એ માહિતી સંચારની પ્રક્રિયા છે. આ થઈ એક ઉદાહરણ દ્વારા સમજાવવાની વાત. હવે ટેક્સ્ટબુક મુજબ ડિટેલ સમજીએ. બરાબર, ચલો. આ માહિતી એટલે તો કે કોઈ આધાર સ્વરૂપે એટલે કે ડેટાનો યુઝ કરી નિષ્ક્રિય તમે નિષ્ક્રિય રીતે જે વસ્તુ મેળવો છો એ માહિતી. બરાબર, ચાલો એ આપણે સમજી ગયા હતા. હવે આપણે જોવાનું છે માહિતી સંચારની પ્રક્રિયા. ચાલો, પેલું છે સંદેશાનું ઘડતર. માહિતીની આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો, માહિતી તમારે પેડા એની રચના કરવી પડે, શબ્દો ગોઠવવા પડે. એ સંદેશો મૌખિક, લેખિક, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે. ઉદાહરણ, રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે, તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો એટલે કે મુદ્દાઓ. કઈ રીતે તમે પ્રોસિજર આખી કરશો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કહી છીએ ને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર થાય. સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એના સોપાન. એ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. ચલો, માહિતી સંચારની પ્રક્રિયા સોપાનોમાં 6 સોપાનો છે. મેં તમને જે 6 સ્ટેપ સમજાવ્યા એ 6 જ અહીં સોપાનો એની સમજૂતી આપેલી છે અને સાથે સાથે એક ઉદાહરણ આપેલું છે. બંને કમ્બાઈન એક સાથે ચાલે છે. બરોબર, ચાલો. પેલા છે સંદેશાનું ઘડતર. મેં જે સમજાવ્યું હતું એ સાથે સાથે યાદ કરતા જજો. ઉદાહરણ તરીકે, માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો લેખિક, મૌખિક, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે. મેં વિચાર્યું ને કે મારા સ્ટુડન્ટ્સને હાઈ કેવું છે, તો હું કઈ રીતે કહીશ? લેખિકમાં હાઈ લખું, હેપી ફેસ મોકલું. લેખિતમાં તો કઈ રીતે? ઇંગ્લિશ કે ગુજરાતી? શાબ્દિકમાં તો કે વોઇસ રેકોર્ડિંગ. બરોબર, સંદેશાનું ઘડતર કર્યું. હવે એનું તમને અહીં ઉદાહરણ આપ્યું છે. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા. આ આખું ઉદાહરણ છે એ આ બેઝડ ઉપર બનેલું છે. હવે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. પ્રશ્ન બનાવ્યો. બરોબર, ચાલો. હવે માધ્યમની પસંદગી. મેં માધ્યમની પસંદગીમાં શું કર્યું હતું? હાઈ લખવા માટે વોટ્સએપનો યુઝ કર્યો હતો. અહીં માધ્યમની પસંદગી માટે સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવી પડે છે. જો ઉદાહરણમાં માધ્યમ તરીકે શું યુઝ કરે છે? ટેલિફોન. સંદેશો મોકલવા માટે ટેલિફોન માધ્યમની પસંદગી કરે છે. ફોન કરી પ્રશ્ન પૂછવો છે તો પ્રશ્ન શું પૂછશો? રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે કઈ બસ મળે છે? હવે પ્રશ્ન પૂછવા માટે ટેલિફોન માધ્યમનો યુઝ થાય છે. બરોબર, બીજો મુદ્દો હતો માધ્યમની પસંદગી. એના પછી ત્રીજો મુદ્દો છે સંદેશો મોકલવો. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી થઈ ગઈ પછી શું કરવાનું? તો કે સંદેશો મોકલી દેવાનો. એવી જ રીતના ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે ક્યારે બસ મળશે તે ટેલિફોન સામેવાળી ઇન્ક્વાયરીમાં જે વ્યક્તિ બેઠી હોય ઇન્ક્વાયરી ઓફિસની અંદર એ તમારો ફોન રિસીવ કરે એટલે તમારે એને પ્રશ્ન પૂછી લેવાનો. ઓકે, ચાલો. ત્રીજું, સંદેશાનો સ્વીકાર. સંદેશો મોકલનાર સંદેશો મોકલે ત્યારે સંદેશો મેળવનાર તેનો સ્વીકાર કરે છે. એવી જ રીતના ટેલિફોન દ્વારા જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે શું કરશે સામેવાળી વ્યક્તિ? એનો સ્વીકાર કરશે.
બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. ઇટ મીન્સ કે બસ રાતના 8 વાગ્યા પછી 9 વાગે મળતી હશે, 10 વાગે મળતી હશે, એ તમને જણાવશે. એના પછી સંદેશાનું અર્થઘટન. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા કે શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું સારી રીતે અર્થઘટન કરી શકે, એટલે કે એ સરળ રીતે સમજી શકે. બરોબર, આપણે પહેલાં જ જોયું હતું કે સંદેશાની રચના કરતી વખતે કયો સિદ્ધાંત અપનાવવો જોઈએ. બરોબર, તો એ સિદ્ધાંત કયો હતો? કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. ઇટ મીન્સ કે ટૂંકો ને સરળ, જેથી સામેવાળી વ્યક્તિ એને સમજી શકે. બરોબર, તો અહીં શું કહે છે? સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે. ત્યારે સંદેશો સ્વીકારનાર વ્યક્તિ શું કરે છે? તો કે રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજશે. શું 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે, તો સામેવાળી વ્યક્તિ એનું અર્થઘટન શું કરે છે? એ કેવું સમજે છે? તો કે એવું સમજે છે કે બસ 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ તે સમજે છે. ત્યાર પછી સંદેશાનો પ્રત્યુત્તર, એટલે કે સંદેશાનો જવાબ શું આવે છે? જેવું વ્યક્તિ અર્થઘટન કરે તેવો તેનો પ્રત્યુત્તર મળે. જેમ કે મેં હાય લખીને ઘણા હાય લખીને મોકલે, ઘણા હેપી ફેસ લખે, ઘણા વોઇસ રેકોર્ડિંગમાં મોકલે. જેવો વ્યક્તિ અર્થઘટન કરશે એવું તે પ્રત્યુત્તર આપશે. ઓલું કહેવાય છે ને, તુંડે તુંડે મતિ ભિન્ન. જેટલા માથા ફરે એટલી વ્યક્તિની વિચારસરણી ફરે. બરોબર, આપણે એક જ મૂવી 5 જોડા જોવા જાય તો 5 અલગ અલગ વ્યૂઝ આપશે. બરોબર, એવી રીતના એ શું છે? વન ટાઈપ ઓફ સંદેશો જ છે કે જે મૂવી દ્વારા તમને કાંઈ સમજાવવા માગે છે, અને આપણે દરેક વ્યક્તિ તેનું અલગ અલગ અર્થઘટન કરી છે. તેવી જ રીતના અહીં સંદેશાનો પ્રત્યુત્તર કઈ રીતે મળશે? સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપશે. કેટલા વાગે બસ મળશે એનો એ જવાબ આપે છે. આ છે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો 3 માર્કની અંદર. મોસ્ટ આઈએમપી માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો જણાવો. પહેલું, સંદેશાનું ઘડતર કરવાનું, માધ્યમની પસંદગી કરવાની, પછી સંદેશો મોકલવાનો, પછી સંદેશો સ્વીકારવામાં આવે, પછી સંદેશાનું અર્થઘટન કરવામાં આવે અને ત્યારબાદ એનો પ્રત્યુત્તર આપવામાં આવે છે. આ જોયા આપણી માહિતી સંચારની પ્રક્રિયાના સોપાન. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે પેજ નંબર 34 ઉપર. ઇન્ટરનેટનો અર્થ. ચાલો, ઇન્ટરનેટનો અર્થ નેટ નથી, નેટ ફ્રી કરાવવું છે. પણ ઇન્ટરનેટનો અર્થ કોઈએ પૂછ્યો હોય તો કદાચ જેને 10મામાં કે 12મામાં કોમ્પ્યુટર થશે એને આવડતું હશે, પણ જેને નહીં હોય એને નહીં આવડતું હોય. યુઝ કરી છે ભરપૂર માત્રામાં, પણ એનો અર્થ એ ક્યાંથી ઉતરી આવ્યો છે, એટલે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, શબ્દ કઈ રીતે બન્યો. બરોબર, યુઝ કરતા આવડે છે પણ ડિટેલ્સ ખબર નથી. બરોબર, ચાલો આગળ જોઈએ. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ 2 શબ્દ પરથી બન્યો છે. ઇન્ટરનેટ શબ્દ કયા 2 શબ્દો પરથી બન્યો છે? ઇન્ટરનેટ શબ્દ કયા 2 શબ્દો પરથી બન્યો છે? ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. આ બંનેનું યુઝ કરી અને ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરનેટનો અર્થ આપો. 1 માર્કની અંદર મોસ્ટ આઈએમપી.
રાતના ભર નીંદરમાં ઊંઘી ગયા હો અને હું કદાચ આવીને પૂછું કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ટરનેટ, તો ઇન્ટરનેટનો અર્થ આપો. આવડવું જ જોઈએ. ઇન્ટર એટલે આંતર, નેટ એટલે ઝાડું. નેટ એટલે ઝાડું થાય તો આપણને બધાને ખબર છે ને. ઇન્ટરનેટ, ઇન્ટર એટલે આંતર, નેટ એટલે ઝાડું. અંદરો અંદર એકબીજાને જોડી દેવાની પ્રક્રિયા આંતરઝાડું. ઇન્ટરનેટ એટલે આંતરઝાડું. અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી ઇન્ટરનેટનો અર્થ આપો. ઇન્ટરનેટ એટલે ઇન્ટર એટલે આંતર, નેટ એટલે ઝાડું. આમ ઇન્ટરનેટ એટલે આંતરઝાડું. બરોબર. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. શું છે એ? વિશ્વ લેવલે સ્થપાયેલી છે. વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામ. પ્રશ્ન લખો. ઇન્ટરનેટ સિસ્ટમના બીજા નામો જણાવો. 1 માર્કની અંદર બીજો પ્રશ્ન લખો. ઇન્ટરનેટ સિસ્ટમના બીજા નામો જણાવો. ચલો. ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, અને પછી સાયબર સ્પેસ, સાયબર સ્પેસ વગેરે. આ શું છે? ઇન્ટરનેટ સિસ્ટમના બીજા નામો છે. ચલો આગળ. કોમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે. ચાલો. નેટવર્ક કોને કહેવાય? કોમ્પ્યુટરના જૂથને. એક કોમ્પ્યુટર સાથે અન્ય ઘણા બધા કોમ્પ્યુટરને જોડી દો, જેના કારણે માહિતી અને અન્ય જે કાંઈ પણ સંસાધનો છે એનો સહિયારો યુઝ કરી અને માહિતી એકબીજા સાથે જોડી દેવામાં તો તેને નેટવર્ક કહે છે. આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે તમારે કનેક્ટ કરવું હોય તો તમે શું કરો છો? હાર્ડવેર એન્ડ સોફ્ટવેરનો યુઝ કરો છો. આમ 2 કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. લખો. કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવાય? કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવાય? 2 કે તેથી વધુ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે આંતરજોડાણ, એકબીજા સાથે જોડાયેલા હોય તેને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. બરોબર. ચલો. આ કોમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના એક ઓરડા પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય, દૂર દૂરના સ્થળે પણ હોઈ શકે છે. બરોબર. કોમ્પ્યુટર એક ઓરડાની અંદર તમે જુઓ અલગ અલગ કોમ્પ્યુટર્સ. આપણે બેંકમાં જોઈએ જ છીએ. એક બેંક હોય, બરોબર. તમે કોઈ પણ શાખામાં જાઓ તો પણ તે એક કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. એક શાખા બીજી શાખા સાથે કોમ્પ્યુટર્સથી જોડાયેલી હોય છે. બરોબર. એ શું છે? તો કે વિશાળ જગ્યામાં પણ, દૂર દૂરના સ્થળે વિશાળ જગ્યામાં એક જ ઓરડામાં દરેક જગ્યાએ કોમ્પ્યુટર્સ છે એકબીજા સાથે નેટ દ્વારા જોડાઈ શકે છે. નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટર્સથી લઈ અને વિસ્તારને આવરી લે છે. કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ચાલો બીજું. ઇન્ટરનેટ નો અર્થ આપો તો આ પણ લખી શકાય. કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. નેટવર્કનું પણ નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માહિતી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. ચાલો
આ કેવા શું માગે છે? ઘણી બધી એવી કંપનીઓ છે કે સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. વોડાફોન, આઈડિયા, એરટેલ, જીઓ, બીએસએનએલ દરેક શું છે? તમને નેટવર્ક પ્રોવાઈડ કરે છે, વ્યવસ્થાના ભાગરૂપે તમને મદદરૂપ કરે છે, વ્યવસ્થાપનમાં મદદરૂપ કરતી સંસ્થાઓ. ચાલો, કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે. કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો જણાવો. લખો, કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો જણાવો. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે. લેન, કેન, મેન અને વેન. લેન, કેન, મેન, વેન. હવે 4 પ્રશ્ન લખવાના છે. લખો પહેલો પ્રશ્ન, LAN નું પૂર્ણ નામ આપો. LAN આમાં જેમ લખ્યું છે એવી રીતના લખવાનું છે. LAN નું પૂર્ણ નામ આપો. લોકલ એરિયા નેટવર્ક. લોકલ જવાબમાં શું આવે? લોકલ એરિયા નેટવર્ક. ચાલો, એના પછી નો પ્રશ્ન લખો, CAN નું પૂર્ણ નામ આપો. CAN નું પૂર્ણ નામ આપો. કેમ્પસ એરિયા નેટવર્ક. તેના પછીનો પ્રશ્ન લખો, MAN મેનનું પૂર્ણ નામ આપો. મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એના પછીનો પ્રશ્ન લખો, વેન વાઇડ એરિયા નેટવર્ક. ચલો, આ 4 સ્પેલિંગ્સ યાદ રાખવા ટુ બી કમ્પલસરી. આ શું છે? 4 કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો છે. લેન, કેન, મેન, વેન. ચાલો, હવે એના પછીનો પ્રશ્ન લખો. સોરી સ્ટુડન્ટ્સ, એના પછીનો પ્રશ્ન લખો, લેન નો અર્થ આપો. LAN નો અર્થ આપો અથવા LAN લેન એટલે શું? તો લખો, લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક નિશ્ચિત સ્થાન પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય. લોકલ એક જ જગ્યાએ એક નિશ્ચિત સ્થળ હોય અને ત્યાં એક કોમ્પ્યુટર્સ અન્ય કોમ્પ્યુટર્સ સાથે જોડાયેલું હોય. બરોબર. ફોર એક્ઝામ્પલ, તમે સરદારનગર SBI બેંકમાં જાઓ ત્યારે તમે જોતા હશો ત્યાં દરેક કોમ્પ્યુટરો એકબીજા હારે જોડાયેલા છે. એ લોકલ એરિયા નેટવર્ક છે. આપણે કહી શકીએ, તમે સ્કૂલમાં આવો, બરોબર, તો સ્કૂલની અંદર એક PC ઓન કરો ને એટલે બધા PC જો કનેક્ટેડ એકબીજા હારે હશે તો ઓટોમેટિક ઓપન થઈ જશે, ઓન થઈ જશે, પાવર બધાને મળી જશે અને એક સાથે બધાને નેટવર્ક મળે છે. એ પણ શું છે? લોકલ એરિયા નેટવર્ક છે. એક નિશ્ચિત સ્થળ ઉપર, બરોબર, સ્થળ પરના કોમ્પ્યુટરો એક નિશ્ચિત સ્થળ હોય અને એ સ્થળ પરના કોમ્પ્યુટરો એકબીજા સાથે વાયરથી કે વાયરલેસ વગર જોડાયેલા હોય એને લોકલ એરિયા નેટવર્ક કહે છે. હવે એના પછીનો પ્રશ્ન લખો, કેન એટલે શું અથવા કેનનો અર્થ આપો. કેમ્પસ એરિયા નેટવર્ક, તો કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. આખું કેમ્પસ, ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ છે, એ 4 માળની બિલ્ડિંગ છે અને આખા કેમ્પસમાં જેટલા કોમ્પ્યુટર્સ હોય એ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય એને કેમ્પસ એરિયા નેટવર્ક કહેવાય. એ કેમ્પસની અંદર જેટલા કોમ્પ્યુટર્સો હશે, જેટલા ડિપાર્ટમેન્ટ હશે, એ બધા કોમ્પ્યુટર્સની મદદથી એકબીજા સાથે કનેક્ટેડ હશે. એ કેમ્પસ એરિયા નેટવર્ક, બરોબર છે. એના પછી મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. મેન એટલે શું? બરોબર, તો એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. બરોબર. હવે એક જ શહેરની અંદર માની લો કોઈ એક બિઝનેસમેનની 3 શાખાઓ હોય,
બરોબર, તો એ દરેક એકબીજા સાથે કોમ્પ્યુટર્સથી જોડાયેલા હોય, તો કે એક શહેરના કોમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે જોડાયેલા છે. બરોબર, આ તમને ક્યાં જોવા મળશે? તો કે તમે આ વસ્તુ તમારે જોવી હોય ને તો કોઈ મેડિકલ છે, બરોબર, એ મેડિકલ સ્ટોરની એક કરતાં વધુ શાખાઓ હોય ને ત્યારે એ દવા નાખશે અને સર્ચ કરશે છે તો કે અવેલેબલ સ્ટોક અમારી પાસે નથી, XYZ અમારી શાખામાં જાઓ ત્યાં તમને મળી જશે. શું કામ? તો કે એક જ શહેરની અંદર જેટલી શાખાઓ છે એ એકબીજા સાથે જોડાયેલી છે, એટલે ખબર પડી જાય દવાનો સ્ટોક ભલે XYZ શોપમાં નથી પણ અમારી બીજી શાખા છે ત્યાં અવેલેબલ છે. જે શું દર્શાવે છે? એક જ શહેરની અંદરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટેડ છે. એના પછી વેન, વાઇડ એરિયા નેટવર્ક એટલે શું? વેનનો અર્થ આપો. વાઇડ એરિયા નેટવર્ક કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. કોઈ જ સીમા નહીં, વાઇડ એરિયા નેટવર્ક, કોઈ ભૌતિક સીમા જ ન હોય. ચલો આનું ઉદાહરણ આપવું હોય તો ન્યૂઝ ચેનલ્સ છે, બરોબર, એ પોતાના કોમ્પ્યુટરથી આપણને એમ થાય કે દરેક જગ્યાએ એની માહિતી આની બસ કેમ આવી જાય છે, પણ એ કોમ્પ્યુટર્સ છે એ વાઇલ્ડ એરિયા, ભૌતિક સીમાઓની બહાર એકબીજા સાથે કનેક્ટેડ હોય, એટલે કોઈ પણ જગ્યાની માહિતી ઇઝીલી એના પાસે પહોંચી જાય. બરોબર, એની અંદર ભૌતિક સીમા હોતી નથી. ભૌતિક સીમાઓ ન હોય તેવી રીતે વિશ્વ સ્તરે જે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય તેને વાઇડ એરિયા નેટવર્ક કહે છે. આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. આ અલગ અલગ પ્રકારના તમે જે કાંઈ પણ નેટવર્ક યુઝ કરો છો એ નેટવર્ક એટલે ઇન્ટરનેટ. વાઇડ એરિયા નેટવર્કની બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વાઇડ એરિયા નેટવર્કને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય? વાઇડ એરિયા નેટવર્કની કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય? 2. એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન. ઇસેના આના વાઇલ્ડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચી શકાય. હવે સમજીએ એન્ટરપ્રાઇઝ વેન. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે. કોઈ એક જ સંસ્થા જેનું શું છે મોટા પાયે પથરાયેલું હોય, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. બરોબર, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. એક જ નેટ ઊભું કરેલું અલગ અલગ વિસ્તારોમાં વ્યાપ વધારે હોય. બરોબર, અહીં તમને બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે રેલવે સ્ટેશન્સનું. તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ શહેરમાં જઈ અને શું કરો છો? રેલવેની ટિકિટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવેની ટિકિટ તમે ઇન્ડિયાની અંદર ગમે ત્યાં જઈને કરાવી શકો છો. જે શું છે, કચેરીઓના કોમ્પ્યુટરો એકબીજા સાથે, એન્ટરપ્રાઇઝ એકબીજા સાથે જોડાયેલા છે. બરોબર, એ એન્ટરપ્રાઇઝ વેન. હવે છે ગ્લોબલ વેન. આ વિશાળ નેટવર્ક છે ગ્લોબલ. બરોબર, જેને કોઈ શું નથી હોતું, ભૌતિક સીમા હોતી નથી. વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાય છે. વિશ્વ સ્તરે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશ, કોઈ પણ ખંડ હોય ત્યાં તે ફેલાયેલું છે. અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. અલગ અલગ સંસ્થાઓના જે કાંઈ પણ નેટવર્ક છે એનો યુઝ કરી અને તે વિશ્વ સ્તરે ફેલાયેલું છે, જેને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. શું કહે છે? વર્લ્ડ વાઇડ વેબ, ગ્લોબલ વેન, વિશ્વ સ્તરે ફેલાયેલું. લખો ફરીથી, www નું પૂર્ણ નામ આપો. વર્લ્ડ વાઇડ વેબ. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. ઇન્ટરનેટના યુઝથી
બરોબર. હવે ટેલિફોનની કંઈ જરૂર જ નથી રહેતી. એકબીજાને ફોન કરવાની કે એકબીજાને કોઈ માહિતી આપવા માટે દરેક લોકો અત્યારે મોસ્ટલી ઇન્ટરનેટનો જ યુઝ કરે છે. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને તેનું જાડું બનાવી આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતીની આપલેમાં ઉપયોગ કરે છે. બરોબર. અહીં તમને રેલવેનું ઉદાહરણ આપ્યું હતું, મેં બેંકનું ઉદાહરણ આપ્યું હતું, મેં બિઝનેસનું ઉદાહરણ આપ્યું હતું. મેં તમને કીધું હતું કે કોઈ પણ જગ્યાએ છે એ માહિતી તમારે બનાવી છે, બરોબર. તો તમે શું કરો છો? કોઈ પણ અત્યારે તમે જોઈ લ્યો, બરોબર, કે ન્યૂઝ ચેનલો હોય એ શું કરે છે? જોડાયેલું છે. એટલા માટે એ માહિતીની આપલે કરવા માટે શું છે, કોમ્પ્યુટર્સનું જે નેટવર્ક છે એનો યુઝ કરે છે, બરોબર. આગળ જોઈએ. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી, કેબલના ઉપયોગથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપયોગની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાડું છે. તમે શું કરો છો? ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ તરીકે તમે શું યુઝ કરો છો? આઈડિયા, એરટેલ, વોડાફોન, જીઓ, જેમાં ટેલિફોનની મદદ હોય પણ અને ન પણ હોઈ શકે. જેના દ્વારા ટેલિફોન એટલે એવું જ નથી કે તમે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકનો યુઝ કરીને જ માહિતી મોકલી શકો કે ઈમેલ દ્વારા જ માહિતી મોકલી શકો. તમે ઇન્ટરનેટનો યુઝ છે એ કોમ્પ્યુટર્સની સાથે પણ કરી શકો છો. મોબાઈલનો યુઝ કરવો દેટ ઇઝ નોટ કમ્પલસરી. ઉપગ્રહથી તમે શું કરો છો? તો કે કોમ્પ્યુટરનું એક આખું જાડું બનાવો છો અને જેના દ્વારા તમે માહિતીની આપલે કરો છો, બરોબર. ચાલો એના પછી આગળ જોઈએ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ, ચિત્ર, દ્રશ્ય, શ્રાવ્ય કે જે ખાલી જોઈ શકાય, જે સાંભળી શકાય, જે જોઈ અને સાંભળી બની શકાય, અને અંક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા કયા પ્રકારની માહિતીનું આદાન પ્રદાન થઈ શકે છે? ઇન્ટરનેટ દ્વારા કેવા પ્રકારની માહિતીનું આદાન પ્રદાન થઈ શકે? તો કે શબ્દ, ચિત્ર, દ્રશ્ય, શ્રાવ્ય સાંભળીને જોઈ શકાય, ખાલી જોઈ શકાય, ખાલી સાંભળી શકાય, અને અંકો વગેરેનું આદાન પ્રદાન કરી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકાર મુખ્ય કાર્ય છે. ઇન્ટરનેટના મુખ્ય કાર્ય કેટલા? તો કે 3 મુખ્ય કાર્ય છે. કયા કયા? તો કે અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતીની પ્રાપ્તિ અને અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ચાલો પહેલું જોઈએ, અન્ય વ્યક્તિ સાથે સંપર્ક. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકીએ છીએ. આપણે અન્ય વ્યક્તિનો કોન્ટેક્ટ પણ કરી શકીએ છીએ ને, બરાબર. કેવી રીતના? ઇન્ટરનેટના યુઝ કરીને આપણે વિશ્વસ્તરે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ, કોઈ પણની માહિતીની આપલે કરી શકીએ છીએ. એટલે એનું એક કાર્ય છે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય છે, બરાબર. કેવા શું માગે છે? કોન્ફરન્સથી તમે એક વ્યક્તિ સાથે નહીં પરંતુ વિશ્વભરમાં રહેલા અન્ય વ્યક્તિઓને તમે એક સાથે કનેક્ટ કરી, બરાબર, અને એક જ રૂમમાં હો એવી રીતના આપણે વાતચીત કરી શકીએ છીએ. તમે ઝૂમ લેક્ચર્સનો એક્સપિરિયન્સ કરેલો જ છે, બરાબર. દરેકને એક સાથે જોડીને તમે વર્ગખંડમાં બેઠા હો એ રીતે તમે વાતચીત કરો છો. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક જે એનું કાર્ય છે. બીજું, માહિતીની પ્રાપ્તિ. આ તો બધાને સમજાય. ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં કોમ્પ્યુટરનું નેટવર્કથી જોડાણ થાય છે. આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એ તમે ગૂગલનો યુઝ કરો તોય પણ ભલે, અલગ અલગ ન્યૂઝવાળા છે એની એપનો યુઝ કરી અને તમે માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવી શકો છો. જેના દ્વારા માહિતી આપણને શું થાય છે? કોઈ પણ સબ્જેક્ટ વિશે આપણે માહિતી મેળવવી હોય તો આપણે માહિતી ઇઝીલી પ્રાપ્ત કરી શકીએ છીએ. એના પછી છે અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટરની સિસ્ટમ સીધું જ જોડાણ કરી શકાય છે,
અહીં તમને ઉદાહરણ આપેલા છે. બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ ગઈ. અત્યારે તમે અલગ અલગ બેંકની એપ યુઝ કરો, ગૂગલ પે યુઝ કરો, જે શું છે બેંકની સુવિધા તમને પ્રોવાઈડ કરે છે. રેલવેની ટિકિટ તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના પરીક્ષા કેન્દ્ર નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થાય છે. કેવા એવું માગે છે કે તમે 10-12ની જે કંઈ પણ પરીક્ષા આપો છો, અન્ય કોલેજની પરીક્ષા આપો છો, એ પરીક્ષા વ્યવસ્થિત આપો છો કે નહીં, એ માટે ઇન્ટરનેટનો માધ્યમનો યુઝ કરી અને કેમેરા દ્વારા તમારું નિરીક્ષણ કાર્ય થઈ શકે છે. બરાબર. ચલો, આ જોયા આપણે ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્ય કરી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખું છું. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે ઇન્ટરનેટ ઉપરથી માહિતી કઈ રીતે શોધાય તે શીખવાનું છે. આજના લેક્ચર્સની અંદર જેટલું ભણાવ્યું છે તે ફેરબુકની અંદર એકવાર લખવાનું રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.